પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જીએસપીએલ કંપનીની ગેસ પાઇપલાઇન સામે ખેડૂતોનો વિરોધ। ખેડૂતોએ 3 દિવસથી ખેતરમાં જ ઉપવાસી છાવણી બનાવી। ખેડૂતોએ ખેતરમાં જ રસોઈ બનાવી સાથે જમ્યા। ખેડૂતોએ વિવિધ બેનરો પણ લગાવ્યા, પણ 3 દિવસથી ખેડૂતોએ બંધ કરાવ્યું છે। કંપની પોતે કાયદાનો અમલ ન કરતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ। ખેડૂતો કાયદા મુજબ કાગળ માંગે એ પણ કંપની નથી આપતી। જીએસપીએલની ઓફિસમાં ખેડૂતો જાય તો એન્ટ્રી કરે, પાસ બનાવે પછી જ ખેડૂતો અધિકારી પાસે જઈ શકે। જો જીએસપીએલ કંપનીની ઓફિસમાં જવા પાસ બનાવવો પડે તો અમારા ખેતરમાં અમારી મંજૂરી વગર કેમ ઊભા પાકમાં જીસીબી ચલાવે? રિપોર્ટર હસન શાહ દરવેશ, જામ ખંભાળિયા। આ આંદોલન અમારા ખેડૂતનું છે અને જીએસપીએલની કંપનીની પાઇપલાઇન જે નાખે છે ખેડૂતના વિરોધમાં એનું આંદોલન છે ને અમે બધા અહીંયા અમારી જ ખેતી છે, અમારી જ ખેતીમાં અમે ખેડૂત બધા ભેગા થઈ ને એના વિરોધમાં કે પાઇપલાઇન નાખવા દેવી જ નથી અમારે। હવે આજે લગીને તો અમે એવું કહેતા હતા કે પૂરતી વળતર આપે ને તો અમારે દેવી, હવે તો પાઇપલાઇન નાખવા જ નથી દેવી અમારી ખેતીમાં। અમે હાથે ભોજન બનાવીને અમારે જમવું છે ને જો ખુલ્લે આમ જમીએ છીએ અને ફૂલ સુખી છે એમ। સરકાર અમારી ચિંતા કોઈથી કરે જ નહીં કે ખેડૂત થાકી જાય, ખેડૂને જ કમાવું ને ખેડૂને જ ખાવું ને તમારે તો અમારા બાજરાના રોટલા તમારે ખાવાના છે, બાજરો તો અમારો છે ને તમે જે જિંદગીના જલસા કરો છો ને એ આ કિસાનના ને તો તમે આ 4 વ્હીલમાં ફરીને આગત ને રોટલા ને દાળ ભાત ખાઈને આગત। આ જિંદગીનો જલસો જ તમે અમારા ખાતે કરો છો। કિસાન અનાજ પકાવે છે એ તમને દીએ છે, અમારો કોઈ ભાવ નથી, અમારા અનાજનો ભાવે તમે કરો છો કે આટલામાં દેવું દો ને કાંઈ નહીં। જેમ અમારી અટાણી જમીન તમે મફતના ભાગમાં લેવા માગો છો ને રૂપિયા તમારે કમાવા છે, યોજના તમારે કરવી છે ને વિકાસના ખોટા બહાના કાઢો છો કે વિકાસ શેનો વિકાસ? ખેડૂતનો વિકાસ છે, નેતાના વિકાસ થયા છે, અમારો વિકાસ નથી। અમે તો ખાલી એક બાનાધારી થઈ કે ખેડૂતનો અવાજ, પરસોત્તમ રૂપાલા સાહેબ એમ કહે છે કેન્દ્રમાં કે ખેડૂતનો અવાજ કોઈ રોકી નહીં શકે, આજે નહીં આજીવન કોઈ દી નહીં રોકી શકે। આ એ જ ખેડૂત છે, રાડું પાડીને થાકી ગયા, 24 કલાક આંદોલનમાંથી ઉતરી ગયા। તમે તમારી એસી ચાલુ કરીને બેહો, તમને એમ થાય ખેડૂત થાકી જાય, જિંદગીમાં નહીં થાકીએ। જ્યારે તમે આવશો ત્યારે અમે આવશું। હવે જય જવાન જય કિસાન। આજે અમારે ખેડૂતોના આંદોલનનો 18મો દિવસ છે અને ખેડૂત છાવણીનો 3જો દિવસ છે। અમારે ખેડૂતોની એક ટીમ ગાંધીનગર જીએસપીએલની ઓફિસે કાયદાકીય પણ લડત ચાલુ છે અને ગેસ પાઇપલાઇનના વિરોધ બાબતે અમારે ખેડૂતોની સ્વયંભૂ છાવણી, જ્યાં ત્યારે અમારે ખેડૂત છાવણીમાં 3જો દિવસ છે, જે અહીંયા ખેડૂત ખેતરમાં છાવણી નાખીને બેઠા છે। એક જ અમારો વિરોધ છે કે અમારે કોઈ પણ બાબતે ગેસ પાઇપલાઇન અમારા ખેતરમાં નાખવી નથી અને જે પાઇપલાઇન છે એનો કોઈ વૈકલ્પિક રસ્તો શોધી અને બીજી જગ્યાએથી અમારે ગેસ પાઇપલાઇન નીકળે એવું અમારું વિરોધ છે। જય જવાન જય કિસાન। જીએસપીએલ એટલે કે ગેસ પાઇપલાઇનના વિરોધની અંદરમાં આજે અમારો 18મો દિવસ છે અને અમારી છાવણી જે છે એનો આજે 3જો દિવસ છે, જે અમારા બધા ખેડૂતોએ સ્વયંભૂ કરેલ છે। અમારી એક ટીમ ગઈકાલે ગાંધીનગર જીએસપીએલની ઓફિસે ગઈ હતી અને એટલે કે અમે કાયદાકીય લડત પણ લડીએ છીએ અને જમીન ઉપર પણ લડત લડીએ છીએ। પહેલા વિરોધની અંદરમાં એવો વિરોધ કરીએ છીએ કે ગેસ પાઇપલાઇન અમારા કોઈ ખેતરની અંદરમાં નાખવા દેવાની થતી પણ નથી। 29 ગામ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અને 3 ગામ જામનગર જિલ્લાના, એટલે કે 32 ગામ છે। અમારે 32 ગામના હરેક ખેડૂતો પોતાની જમીન ઉપર ગેસની પાઇપલાઇન આવે એ નાખવા દેવાની નથી, એ અમારો બધાનો વિરોધ છે। ગાંધીનગર અમે પાલભાઈ ગેસ પાઇપલાઇનના કાગળિયા માટે અરજી દેવા માટે અમે અંદર ત્યાં ગેટ આગળ દાખલ થયા તો ત્યાં એને પાસ માંગ્યો, તે પછી બિલ્ડિંગની અંદર દાખલ થયા તો ત્યાં એને કેમેરા સામે રાખી અમારા પાસ માંગ્યા, તે પછી અમને અંદર દાખલ થવા દીધા। તે પછી કંપની અમારો જવાબ સાંભળી કે આ તમે ક્યાંથી આવો છો, કોણ છો, ખેડૂત છો, ફોટા લીધા। તો અહીં તો ખેડૂતની જમીન છે, અમારા બાપની જમીન છે, અહીંયા અમે હુતા થઈને આવી જાય જીસીપી લઈને, એના બાપુજીની જમીન નથી, અમે એન્ટ્રી નથી લેતા, અમે પૂછતા નથી, નામ નથી દેતા, પોલીસને લઈને આવી જાય। તો આવું તો દેશમાં પહેલી વાર સાંભળ્યું કે ચોર આવે ઘેર તો પોલીસને લઈને આવે કે અહીં ચોરી કરી લીધી। ચોર આવે તો આપણે પોલીસ આગળ જાય, એના બદલે ચોર જ પોલીસ લઈને આવે છે કે ભાઈ અહીંથી તમે આ ચોરી કરો, અમે ના નથી કહેતા। તો ખેડૂત ઉપર આ માનસિક ત્રાસ કહેવાય। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।